તીર્થક્ષેત્રોની વાત કરવાની છે. આ પૃથ્વીલોક ઉપર વસતા દરેક લોકો માટે સદાશિવે કૃપા કરીને મંગલ પવિત્ર એવી જુદી જુદી જગ્યાઓ પર પોતે સ્વયંભૂ પ્રગટ થઈને શિવ ક્ષેત્રોની રચના કરી છે. દેવો અને ઋષિઓએ આ ક્ષેત્રોને સ્વીકાર્યા છે કે જે ક્ષેત્ર પર મહાદેવ લિંગ સ્વરૂપે સ્વયં પ્રગટ્યા છે. એ ક્ષેત્રોમાં રહીને જો સ્નાન કરવામાં આવે અથવા તો દાન દેવામાં આવે કે જપ કરવામાં આવે તો એક શિવ ક્ષેત્રની અંદર તમે જેટલા પણ પાપ કર્યા હોય ને એ ધોવાઈ જાય છે. કારણ કે એની પવિત્ર ભૂમિની એ તાકાત છે. અને જો તમે એક ક્ષેત્રની અંદર રહીને પણ સ્નાન ન કરો, દાન ધર્મ ન અપનાવો, જપ ન કરો મહાદેવના, તો દોષ મળે છે. કયા કયા દોષની પ્રાપ્તિ થાય છે? એક તો રોગ આવે છે શરીરની અંદર, બીજું છે દરિદ્રતા એટલે ગરીબાઈ. ગમે એટલા પ્રયત્નો કરો પણ તમને ઊંચા આવવા ન દે. ઈશ્વર લગામ પોતાના હાથમાં રાખે. તમારી ભાવના તો હોય કે એકવાર પૈસો આવે ને તો પેલાને બતાવી દેવું છે કે આમ કરી નાખવું છે, પરંતુ લગામ મહાદેવના હાથમાં છે. તમે ક્ષેત્ર યોગ્ય પસંદ નથી કર્યું. જે ક્ષેત્રની અંદર તમે રહેવા માટે સક્ષમ છો અને છતાં રહેતા નથી અને બીજે અહીં તહીં ભટકો છો, એના પરિણામે પણ દોષ તમારે ભોગવવો પડે છે. એટલે રોગ આપે છે, દરિદ્રતા આપે છે, અથવા તો મૂંગાપણું આપે છે. જિંદગી આખું કશું બોલવાનું નહીં, કોઈ વસ્તુ નહીં બોલવાનું. તો સુતજી ને શૌનક વગેરે ઋષિ મુનિઓ વંદન કરી, વિનંતી કરી એક શિવ ક્ષેત્રો વિશે સમજાવવાનું કહે છે. શૃણુદ્વમ મનુષ્ય પ્રાજ્ઞામ શિવ ક્ષેત્ર વિભુક્તિદમ. એટલે કે એવા જે શિવ ક્ષેત્રો છે કે જે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે અને મંગલ અને પવિત્ર છે, એમની કથા કઈ સંભળાવો. તો સુતજી જે તીર્થ ક્ષેત્રો છે, જે નદીઓના કિનારે વસેલા છે, એનો મહિમા સમજાવે છે. એમાં સૌથી પહેલા આવે છે સરસ્વતી નદી, જે અત્યારે ગુપ્ત છે. ગુપ્ત રહીને જમીનના પેટાળમાં વહી રહી છે. એને કોઈક શ્રાપ હતો એવું સ્ટોરીમાં આવે છે. વિગતે કહીશ તો થોડોક ટાઈમ લાગશે. પણ એ સરસ્વતી નદી, જેને 8 મુખ છે, આ સરસ્વતી નદીના તીર્થક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. એવી રીતે બીજું છે ગંગા નદીમાં ભાગીરથી, જે 100 મુખવાળી છે. કાશી વગેરે તીર્થક્ષેત્રો એ નદીના કિનારે આવે છે. સોણભદ્ર નામની નદી છે 10 મુખવાળી, નર્મદા નદી 24 મુખવાળી, કૃષ્ણાવેલી નદી 12 મુખવાળી, યમુના નદી એ યમ રાજાની બેન કહેવાય છે, કે જેના તીર્થક્ષેત્રોમાં રહેવાથી યમપાશમાંથી મુક્ત મળે છે. કહેવાય છે ને, માણસ
નબળા કર્મો કરીને જાય ત્યારે એને યમપાશ વડે બાંધવામાં આવે છે અને એના ઉપર અનેક પ્રકારની યાતનાઓ વરસાવવામાં આવે છે. તો એ યમપાશમાંથી મુક્તિ આપનારી યમુના નદી, તુંગભદ્રા નદી છે 10 મુખવાળી, સુવર્ણમુખરી નદી છે 9 મુખવાળી, કાવેરી નદી છે 27 મુખવાળી. આ બધી જ નદીના કિનારે જે ક્ષેત્રો છે, મંદિરો છે, આશ્રમો છે, જે કંઈ છે ધર્મની બાબતમાં, એ તમામ વસ્તુ પવિત્ર ગણાય છે. શુદ્ધ ભાવે ત્યાં રહેવાનું હોય છે. જો મનુષ્ય ત્યાં શુદ્ધ ભાવે રહે, સદવર્તન કરે, સારું વર્તન કરે, સદાચારપૂર્વક રહે, પોતે જે આચરણ કરે એ પણ સારું, દોષિત આચરણ ન કરે, આટલું જો આ તીર્થવાસ દરમિયાન કરે ને તો પુણ્ય વૃદ્ધિ પામે છે. એને જે પુણ્ય મળેલું હોય છે, આ તીર્થસ્થાને રહેવાનું અને મહાદેવના સાનિધ્યમાં મહાદેવની યાચના કરવાનું જે પુણ્ય એને પ્રાપ્ત થયું છે ને, એ પુણ્ય વૃદ્ધિ પામે છે. પણ જો ભૂલમાંય થોડુંક નાનું એવું પણ પાપ આ ક્ષેત્રમાં રહીને થઈ ગયું તો સમજો કે એ મોટું ગજનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે તીર્થ ક્ષેત્રોની અંદર પાપ કરવાનું હોતું નથી, એમ સમજો. પાપ વસ્તુ તો માણસનો વિનાશ કરે છે. માણસ મોટા ભાગે 4 પ્રકારના પાપો કરતો હોય છે. આમ તો શાસ્ત્રની અંદર 3 પ્રકાર બતાવ્યા છે, કાયિક, વાચિક અને માનસિક. પરંતુ માણસ કોકનાથી પ્રેરાઈને પણ અમુક કાર્ય કરતો હોય છે, એ 4થો પ્રકાર. આ દરેક પાપો પોતાના કર્મના ફળ રૂપે સજા પામે છે અને પામે છે. એટલે આ તીર્થક્ષેત્રની અંદર સદાશિવનું પૂજન કરવું, એની અર્ચના કરવી અને એના દ્વારા મહાદેવને પ્રાપ્ત કરવા, એ મહિમા રહેલો છે. 3 પ્રકારના બીજરૂપી અંશ છે આ જગતમાં સજીવ સ્વરૂપે. એમાં એક છે બીજરૂપી અંશ, જેનો જ્ઞાનથી નાશ પામે છે, અને વૃદ્ધિ પામતો અંશ, જે જપ, તપ અને દાનથી નાશ પામે છે, જેમાં આપણે બધા આવી જઈએ. અને ભોગ અંશ, જે ભોગવીને નાશ પામે છે. નાશ તો થવાનું છે, જગતમાંથી આ દેહને મૂકીને જવાનું તો ફાઇનલ છે. પરંતુ દોષ ન લાગે તો આવનારો જન્મ સારો મળે અથવા તો મુક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે નિત્ય મહાદેવનું સ્મરણ કરવું જોઈએ અને પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. જો એ જાપ કર્યો હશે અને નિયમિત દિલથી જો પૂજા કરી છે તો જીવનમાં તો શાંતિ મળશે જ, પણ જીવન છોડીને જ્યાં પણ જવાનું થાય ત્યાં પણ શાંતિ અને મુક્તિ બંને મળશે. જય મા.